ગુડ મોર્નિંગ બધાને. કેમ છે? મજામાં જશો, કારણ કે આપણા બ્લોગ જોતો હોય મજામાં જ હોય છે. મસ્ત મજાનું સવાર થઈ ગયું છે ને સવારના વાગ્યા છે 4:30 બરાબર. અત્યારે અમે નીકળી ગયા છીએ કચ્છ ભુજ બાજુ બરાબર. ટૂંકમાં આપણે કબરાવ જવાનું છે, બહુ પલાય નથી જવાનું ને. આપણે મોગલ માતાજીના દર્શન કરવાના છે. કેદીનું એક મનમાં વિચાર હતો કે આપણે ગાડી લીધી છે તો જવું છે, પણ લગભગ વિચારમાં 20 દિવસ નીકળી ગયા છે અને ગાડીને 6000 કિલોમીટર હાંકી નાખી છે. તો એ આપણે માતાજીએ જવાનું નહોતું. તો મેં કીધું હવે ગમે એમ થાય જવાનું છે એટલે છે. અને ફૂલ ફેમિલીને જવાનું હતું, મારા પપ્પાને ગાડીની અંદર જવાનું હતું. મેં એને કીધું ભાઈ ગાડી એક દી બ્રેક કરી નાખો, આપણે ત્યાં જતા આવીને પછી તમારે ગાડી ઝાંકવાની છે અને અમારે વ્લોગ જ બનાવવાના છે. કઈ વાંધો નહીં, ચાલો. હલો, જય શ્રી કૃષ્ણ. આજ તો હાલો પાવરા ચડાવી લીધા માતાજીને જવું છે અને આજ મોકો મળી ગયો ને આજ ફૂલ માતાજીની દયા થઈ ગઈ ને વારે શુક્રવાર છે એટલે આપણે આનંદ છે. અને આજ ભથ્થાને પપ્પાએ ફેરા છે એટલે આપણે જાણે હા આનંદ જ છે. વાહ અજયભાઈ સવારના પોરમાં નાઈ ધોઈને તેલ બેલ ઠોક્યું છે. આ પાવરા ઠોકા કોક કે હાથ એ હું આતા દર્શન કરવા જવા મોકલમાં ના. વાહ ભાઈ વાહ. હાલો કોમલ આપણે હું આ ઉપાડવાના. હા ઉપાડ ઘરનું પાણી હો. બાકી બીજું પાણી મારી મમ્મીને હાલે નહીં, કારણ કે હમણાં છે ને ગળો બેસી ગયું છે, હાથ બેસી ગયો છે. હા ઠેલા લઈને ચાલ ભાઈ. પેલા આપણે ગમે સારું કામ કરવા જતા હોય, સારી જગ્યાએ જતા હોય, સારા સ્થળે જતા હોય ને, ત્યારે બધાની પહેલા આપણે વાસણ દાદાને પગે લાગીને જવાનું. તો ફટાફટ ચાલો આપણે વાસણ દાદાને પગે લાગી લઈએ. અને ખાસ ભાઈ આજે દેવોના દેવ મહાદેવ એટલે કે મહાદેવની શિવરાત્રી છે, તો ફટાફટ આપણે મહાદેવને પણ પગે લાગી લઈએ. મહાદેવનું મંદિર આપણે અહીંયા જ છે. ચાલો, હર હર મહાદેવ. હાલ મેલ અંદર ઠેલા મેલ. આ જાવું એક દિન ઠેલા કેટલા લીધા જોજો. મારા મમ્મીનું છે ને આવું જોઈએ. કપડા એમ નહીં, આપણે એક દી રહેવાનું છે એટલે કપડાને કામ કરવા. જો ઠેલો એમ રખાય તો મેલ દે હાલ પછી સરખા કરી દો. રેડી છે ભાઈ. તો ફાઇનલી ભાઈ ઘરેથી નીકળી ગયા છીએ અને ગામમાં પહોંચી ગયા છીએ. ગામમાંથી એક બીજા મહેમાન પણ આવવાના છે અમારા લાગુ મોટીમાં. મારા મમ્મીના ખાસ બેનપણી આવવાના છે કે એના વિના મને મેળ આવે ને. તો ચાલો એને લેતા જાય અને એ ભલે મોજ કરે ને મમ્મી ભલે મોજ કરે. તો નીકળી તો ગયા છે ભાઈ. આગળ એક લોચો થઈ ગયો છે જો. હા મેં કોઈ ખટારાવાળો ભાઈ છે, ખબર નહીં ડંગડાની ગાડી ખાલી કરે છે. એ નીકળે પછી અમારે નીકળે. ભાઈ ટોલ નાકે પહોંચ્યા હતા અને ફાસ્ટેગ ની અંદર રિચાર્જ નતું તો રિચાર્જ કર્યું છે. અને રિચાર્જ કરતા યાર મને આવડતું નતું, પછી માંડ થયું. ખબર નહીં મેં કીધું કર્યું નતું ને એટલા માટે. બાકી થઈ તો જાય. પછી મેં જરાક વાર પૂછ્યા મળ્યો થઈ તગ્યું. તો ભાઈ મોરબી ટપીને આપણે ગાડી રાખી છે અને હવે આપણે છે ને અહીંયા ચા પાણી કરશું, નાસ્તો કરશું. એવું બધો બ્રેક લીધો છે, કારણ કે વાંચી હાલતા થયા તો એનું કંઈ નહીં યાર. એમને આવ્યા પાણી નથી પીધું. ફટાફટ અહીં કંઈક નાસ્તો કરી અને ચા પી લઈ. ઓહો હીરો લાગુ નથી. હીરો હાવ થાકી નથી ને રહી મમ્મી? થાકી નથી પણ જરા ગોઠણ દુખે. હજી તો એ તો બેહી દુખી જાય ભાઈ. હજી તો ટેલિંગ ચાલુ છે ભરતભાઈ. એવું તો હું કહેવાય એ તો પિક્ચર બાકી છે ભાઈ. હા ખાલી. અર્જુનભાઈ નાસ્તો શું ઓર્ડર કર્યો? નાસ્તો કર્યો ગાંઠિયા ભાઈ વણેલા તન. વાહ ભાઈ વાહ. આપણે કઈ હાલે બીજું પૌવા બવા ખાવે છે? કઈ નહીં, ના ભાવે એવું. ગાંઠિયા થોડા તો મારા મમ્મી ને જઈને બેસી ગયા છે. મારા મોટીમાં આવ્યા છે પેલા લાભુ મોટીમાં. અને અમારા કોમલબેન તારા માટે ચિપ્સ મેગવી છે, હમણાં આવ્યો. નો ટેન્શન ભાઈ, ટેન્શન ના લેતે. ગાંઠિયા ના ભાવે એમ આવે છે. તો ભાઈ ગાંઠિયા પાર્ટી થઈ ગઈ છે ચાલુ. અને આમાં કોમલ ને તો ના ભાવે. ક્યાં ચિપ્સ તારી? લીબેને બૂચ મારી લીધી. પણ મારે શુક્રવાર હે ને તે મેં કીધું હું આ ખાઈ લઉં, મને ગાંઠિયા ના હાલે. કઈ વાંધો નહીં, તારા માટે બીજી મગાવેલી બીજી. અજા ભાઈ ગાંઠિયાનો સ્વાદ કેવો છે? મજા આવે એવો? ગાંઠિયા વાત પૂરી ભાઈ એવું હોય? વાહ. હા આજ મમ્મી જોજો ડૂચા દી હતી ને શુક્રવારે મમ્મી કે કોઈનું ખાવ ને કોઈને આજ કે મરી જાય ભૂખે ના ખાઈ તો ખાઈ ના ના ચિપ્સ આ તો ફરારી આવે ખવાય. સાફ કરી ગયા, સાફ કરી ગયા. હવે તમે લો કઢી એટલે કઢી હો ભાઈ. કઢી એટલે કઢી. અમારા બાપ 2-3 વાટકી એમને પી ગયા કઢીની. વાહ ભાઈ વાહ. પણ આ તો ભાવ કે બધું અહીંયા ભાવે, ઘેર ના ભાવે. ભરત કામ જાણ હું હોય આપણો કઈ વખાણ જ ના કરે. ઈ બાજુ હોય જાણું. એટલે લાભુ મોટીમાં નહીં કે મને કઢી ભૂખ આવી. વાહ. કઢી થાય તો હારી. મારા મમ્મી છે ને આગળ ઓલું પાણી પીતી હતી ને તે ઘરનું પાણી હતું ને તે મારા પપ્પા કે અડધું છે ઢોર નાખી ગયા, બીજું ભરી આવું. તો મારા મમ્મી કે ના એ બધું પી ગઈ, તાણીને પી ગઈ. ઘરનું પાણી છે, નાખી થોડું દેવાય. પણ એમાં એવું હે મારે શુક્રવાર હે ને એટલે હું ઘરનું પાણી પીવું. મને બધું અમારે રખડવાનું જ છે તાર ભેરું મારે પીવું જ પડશે. વાહ ભાઈ વાહ.
તો ભાઈ નાસ્તો પાણી કરી લીધું છે ને હવે અમે નીકળી જાય છીએ અહીંથી બરાબર ને હવે અમે ડાયરેક્ટ જવાના છીએ કચ્છની કબરાઉ બરાબર હવે ડાયરેક્ટ ત્યાં જઈને જ મળીએ આપણે કારણ કે વચમાં લેટ થઈ ગયા છે બહુ અને વેલેરું પૂગી જાય પાછા અને પાછું સાંજના ઘરે પણ આવી જવું છે વિચારીએ હવે અન્નપૂર્ણા હોટલ ને વિદાય દે અન્નપૂર્ણા હોટલે આવ્યા હતા બરાબર કાઠિયાવાડી હોટલ છે ત્યાં અમે નાસ્તો કર્યો છે અને હવે નીકળી જાય ફટાફટ ચાલો અને અર્જુનભાઈ મસાલો બનાવે છે આપણે એક ભાઈ કેલેન્ડર રાખવો જ પડે કારણ કે આપણે મસાલો બનાવવો હોય ફોનની અંદર ગીત વગાડવા માટે આપણે કોમલબેન જો અહીંયા વગાડ્યા રાખે વાહ ભાઈ ભાઈ તમે કચ્છમાં આવો ને એટલે ટોલ નાકા ભરી ભરીને થાકી જાવ યાર ટોલ દઈ દઈને થાકી જાવ તમે ટોલ બધો ચૂકવી લો ને તો તમારા ખીચા ખાલી થઈ જાય અજા ભાઈ આમ રાખો જોઈએ આમ દાંડી કા આગળ હા કાં છું વાહ વાહ તો ભાઈ આપણી ગાડી તરહી થઈ ગઈ છે અને જરા પેટ્રોલ ડીઝલ પાવું જોઈએ ડીઝલ ટેકી ખોલી ના ફૂલ કર દો ફૂલ તો ભાઈ 3610 નું ડીઝલ આવ્યું આજે ભાઈ મસાલો બનાવો ગાય 3600 ચૂનો લાગી ગયો છે ઇટાલિયન બેદી હજી ટોલ નાકા અલગ બે દી કઈ ના હાલે ગાડી હવે પોખ્યું એટલે પૂરું એટલું થોડું ખાઈ 828 ની રેન્જ બતાવે છે કઈ નહીં રહી રસ્તાઓમાં એક વસ્તુ નોટિસ કરવા જેવી છે આની અંદર છે ને નકરા ખટારા છે બાકી 4 વ્હીલ તો ઓછી જોવા જડે અરે ભાઈ કંટારી ગયા એકદમ લ્યો ના ખટારા બાકી બીજું કઈ નંબર પાછા સાઈડ આપે નહીં સાઈડ કાપે નહીં યાર ત્રણ એવી રીતના પડ્યા જતા હોય ને તો આપણે 15 મિનિટ હાલવું પડે આપણી ગાડી જોવા 60 હાલે કંઈક પેર તો 40 ચાલે છે તો ભાઈ આપણે ફાઇનલી પહોંચી ગયા છીએ હવે ખાલી અહીંથી છે ને 1.5 થી 2 કિલોમીટર જેવું બાકી છે ભાઈ ભીમસર ગામ પહોંચી ગયા છીએ ખબર નહીં ભાઈ ગોથે ચડી ગયા છે નામી બરાબર હું તમને કહેતો તો અહીં 1.5-2 કિલોમીટર જેવું થાય છે પણ ત્યાં અમે ખોટા પડ્યા ભાઈ બરાબર ત્યાંથી બહુ આગળ જવાનું હતું અમારે એક ભાઈને પૂછ્યું ત્યારે ખબર પડી પણ અહીંના રસ્તા ભાઈ બહુ ડેન્જર ઓહ ખાડા ખડબા વાળા રસ્તા યાર ગામડાઓમાં સરકારને કઈ થોડુંક ધ્યાન દેવાની જરૂર છે તમારે પણ લગભગ સરકારની નજર અહીં પૂગે નહીં કારણ કે બહુ આ છેડાનો જ જિલ્લો છે તો ભાઈ છે ને કચ્છની અંદર પાણી જોવા જોડે એટલે બહુ મોટી વાત કહેવાય આપણા માટે બરાબર કયું ના હાલતા હતા અમે પાણી નતું ક્યાંય અહીંયા પાણી ભર્યું છે પણ આ કદાચ ખારું હોય પપ્પા કેવું હોય પાણી મીઠું લાઈન તૂટી ગઈ હોય તો હોય બરાબર બાકી અહીંયા પાણી હોય નહીં નેર જતા હોય નેરનું પાણી એવું છે તો ભાઈ કચ્છની અંદર એક મસ્ત મજાનો નેર છે બરાબર આ નેરની અંદર તો નાવાનું મન થઈ જાય એવું છે વાહ ભાઈ વાહ ગાડીની અંદર છે ને ભાઈ બેહીને થાકી ગયા હતા જરાક ફ્રેશ થઈ બહાર નીકળીને એકદમ છે ને થોડાક આમ પગને કસરત કરાવી ભાઈ હવે આપણે ફાઇનલ પહોંચી ગયા છીએ ભાઈ હવે આપણે ડાયરેક્ટ આ મંદિરે જ જાય છે રસ્તો ભાઈ ફાઇનલી આપણે લોકો છે ને પહોંચી ગયા છીએ મોગલધામ અને ભાઈ અહીંનો નજારો જોવો એટલે વાતું ભર્યું ભાઈ ઘણી બધી શોપ છે બહાર અને એકદમ સુનસાન ઇલાકામાં છે હું બહુ ગામડું ને એવું બધું નથી તો ભાઈ એક છબી લેવાનો વિચાર છે મારા આ છબી ગમે આ બાપુ આવી છે બાપુ છે આ લેવે ને એ લેવે આ મસ્ત છે મને ગાડી ખબર નહીં ભાઈ કોઈક ભાઈ આવ્યા હતા ઘણી બરાબર આ પટ્ટી મારી ગયા છે આમ નામ આવી રીતના મારી છે હવે શું થાય ઉખડી જાય બીક લાગે છે મને તો એ ભાઈ એમને મારી ગયા છે તો અર્જુનભાઈ આ પટ્ટી લગાવી ગયો ઓલો ભાઈ ને 1000 રૂપિયાનું કરી ગયો ગાડીનું એમ લુક કેવું થઈ ગયું ને ભાઈ વાહ લુક આવી ગયો છે એક પ્રકારથી વાહ ભાઈ વાહ હાલો રહ પીવા જાવ હાલો પટ્ટી કેટલાની છે 1000 રૂપિયા રૂપિયા લઈ 1000 રૂપિયા તમે 500 નું કીધું નથી સાચું બાપનો અહીંથી માપ્યું છે આ બે કોરના 22 ફૂટ થયું 11 દુન 22 ફૂટ થી કઈ વાંધો નહીં હાલા રાખી ચાલો રહ પી લે હાલો હાલો હાલો
હું બાપ દીકરા બે કને ઈ તારે નથી કઈ લપ કરવી રહ પી આવી એનું પછી જાય તવા આમ અહીંયા લપ કરાય એમને આવું બધું કામ કરી નાખ્યું મસ્તી લાગે 1000 રૂપિયાનું કરી ગયો ભાઈ જો 1000 નું તો ભાઈ શેરડીનો રસ પી ગયા છે બે ગ્લાસ અને એકદમ ઠંડા પડી ગયા ઠંડા કારણ કે અહીંયા તડકો પણ બહુ પડે છે એકદમ ઠંડા પડી ગયા છે કાકો મજા આવી ગઈ મારી મમ્મી ને લાગુ મોટી માં મારા પપ્પા હજી જો વાંચ બહાર જ રખડે છે દાડમ ને એવું બધું લે છે બહાર તો તડકો બહુ પડે છે યાર એકચ્યુઅલી માં હવે ક્યાંક જઈએ આપણે ને ક્યાંક જમવાનું પ્લાનિંગ કરી જામ અમારા કોમલબેન ના નવા નાટક હોય આ બરી શું છે પપ્પાએ લઈ આવીને દીધું મને તો ખબર જ નથી અરનભાઈ અમે તમારા દીકરા જ છીએ ભાઈ તમે બીજે જઈને ખાઈ લેજો કાકો હે હું તો તું કહેતો તો ક્યાંથી લેવી એક આ ચખાડતા મને જરાક ઓહો ખાટું છે બાકી મિત્રો ધક્કો ખવાય નહીં ભલો ઘણો પળો તો પડે ભાઈ તમે ક્યાંક બહાર રખડવા જાવ તો પળો તો થવાનો જ છે એકચ્યુઅલીમાં ભલો ઘણો મસાલો બનાવો ભાઈ રિટર્નમાં પાછા જામનગર પહોંચી ગયા છીએ આપણે અને હવે આપણે જવાનું છે જગદીશ ડેરના ઘરે મારા મમ્મી કેદીના રાયડું નાખે છે કે જામનગર જ્યાં એટલે એને ઘેર જવું છે હું હાલો આજ ફેર લઈ જાઉં તમને તો ચાલો હવે નીકળી ડાયરેક્ટ જગદીશ ડેરના ઘરે જતા કીધી આવડી ટ્રાફિક હોય યાર તો ભાઈ જગદીશ ડેરના ઘરે જવાનું વારો થયું કારણ કે એ બધા બહાર ગયા છે ને પછી તો કેમ જવું પછી હું હવે નેક્સ્ટ ટાઈમ આવશું ત્યારે જાઉં અને અત્યારે હું છે ને મસ્ત મજાનો નાસ્તો લેવો છું મમ્મી તારે નાસ્તો કરવો મારે તો શુક્રવાર છે હું તો વારથી આવી બરોડ જ મારતી આવી બધું સરખું શુક્રવાર હોય તો ક્યાંથી થાય તારે નાસ્તો આજ મેં તો કઈ બહુ ના ખાધું મેં તો ગ્રાહક ને ખાઈ ગયું છું આ લાખી મોટી વાત ખાઈ થાય અમે ચાલો ખાઈ લે અર્જુનભાઈ ચાલે કોમલ ને મારા પપ્પા તો નીચે બેસી ગયા વાહ ભાઈ વાહ વડાપાઉં છે ને દાબેલી ભાઈ અહીંયા છે ને અમે નાસ્તો કરીએ છીએ અને અહીંયા હાઈવે જાય છે આમનામ વાહ અને મારી મમ્મીને જ મોઢામાં પાણી આવે કારણ કે એને શુક્રવાર છે એમ કેમ દીધી ચટણ એટલી ના નાખો તો પછી આ વડાપાઉં કેમાં લેવો મસ્ત હે સ્વાદ નથી બાબા સ્વાદ સારો હે ને મને મજા આવે હવેમાંથી નીકળે ને તઈનો નાસ્તો કરતા તો હું હાલો લેતો આવું આવ્યું વડાપાઉં એરિયાથી ભાઈ વડાપાઉં તો સારું છે પણ દાબેલીમાં બહુ મજા નથી આવતી તમને દાબેલી ભાવી હતી ને દાબેલી બહુ ભાઈ આમાં કઈ છે નહીં મને વડાપાઉં ભાઈ હું દાબેલી ના ભાવી કોમલને તો બધું હાલે મને વડાપાવ ભાઈ ભાઈ ને વડાપાઉં મને ઓહો ભાઈ નાસ્તો કરીને એકદમ ટાંકી ફૂલ થઈ ગઈ છે બહુ ખવાઈ ગયો ને અરે એક દાબેલી ને એક વડાપાઉં તો માંડ ખૂટે નહીં યાર બહુ મોટા પાવ હતા હવે આપણે ફટાફટ ઘેર આવી જાય ભાઈ નીંદર બહુ આવે છો હાલો ભાઈ બધા લોકો છે ને દ્વારકા જવા માટે નીકળી ગયા છે હોળી આવે છે ને તો હવે ધીમે ધીમે ભીડ થવા માંડી છે ધીમે ધીમે બધા લોકો આવવા માંડ્યા તો ભાઈ ફાઇનલી ઘરે પહોંચી ગયા છીએ અને એકદમ નિરાશ થઈ ગઈ છે શાંતિ થઈ ગઈ છે પપ્પા તમને કેવી મજા આવી જાય કયો જોઈએ મજામાં ભાઈ હાવ હે ને થાક લાગી ગયો છે કે હા અમને આ ઓલું કે નથી ઓલો ડાયલોગ મારતા મરદ ઉદાર અલગારી અમને આ તારું 4 વ્હીલ ના ફાવે અમે તો અમારા ખટારા ભલા વાહ ભાઈ અમે તો અમારા ખટારાના હેવાયા વાહ ભાઈ વાહ ઓહો કથા ઓલું નથી ઓલા કુછ નહીં દેખા ઓલા શું કહેવાય આપણે કચ્છ નહીં હા ઓલા કચ્છ નહીં દેખા તો અમે કુછ નહીં દેખા ઈને વેરે હે આજ અમે કચ્છ દેખાવ્યા બાકી બીજું કુછ દીઠું નથી આજ કચ્છ દીઠું બરોબર હારું કામ કરું એમને ઓલો સંભળાવ મારું એમ ગયો બાકી મારી ક્લિપ લીધી સંભળાવી ગયો મને વાહ વાહ યાર વાહ મને તો કચ્છી આતી હતી તને આતી હતી મારી મમ્મી છે ને કચ્છી ભાષા બોલે છે કચ્છી ભાષા મકો તો એમને સમજો કે મકો તો કચ્છી હતી તો કે હતી મેં કચ્છી હતી તને કચ્છી હતી ના આવડે તને એમ કે એ એ ભૂલી જવાનું તમે ગુજરાતી તને હરખું બોલતા નથી આવડતું કચ્છી કાં કચ્છ ઓલો કુછ નહીં દેખા તો બોલો ઈ બધું આવડે ને આવડે એમને કચ્છ નહીં દેખા તો કુછ નહીં હા ઓલો કચ્છ નતું દીઠું તા હું તે કુછ દીઠું મને નતું સાચું દુખો માંડ્યું
હા સાથીને પાર્ટી ઓહો સવારની ગાડી તે હહાવ્યા નથી થાય કો તમે હહાવ્યા થાકે પેલા મોજ જ કરવાની હે બોલે ને પડી મિત્રો તમને આજનો વિડીયો કેવો લાગ્યો જરૂરથી જણાવજો ચેનલની અંદર ન હો તો સબસ્ક્રાઇબ કરી નાખજો અને લાઈક કરી નાખજો અને બાજુમાં બેલ આઇકન દબાવી દેજો એટલે અમારો નવો વિડીયો કોઈ પણ આવે તો તમને નોટિફિકેશન બધાની પહેલા મળે અને મસ્ત મજાની કમેન્ટ કરી નાખો જય માં મોગલ લખી નાખો બધા હાલો બધા પ્રેમથી લખી નાખો યાર પ્રેમથી કોઈ દાબ ધમકી નથી પ્રેમથી લખી નાખો